જો આપણે જો વરસાદ જો અત્યારે ખાઈ પીને નવરા થઈ ગયા ને ફ્રેશ દાદા વરસાદ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ કેમ છે બધા મજામાં ને જો એક વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને આજે આપણે તો છે કે વરસાદ પણ કાલે એવો થઈ ગયો સારો એવો અત્યારે પણ કોક છાંટા ચાલુ છે તો આપણે દાણાની અંદર પટ મારવાનો અત્યારમાં સવારમાં ચાલુ કરવાનું છે એના માટે પણ જો દવા આપણે લઈ લીધી છે બધી ફિસ્કા કંપનીની અને દાણા પણ આપણે મોજૂદ મીમાં છે બધાને પટ મારી દેવાનો છે આગળ શરૂઆત કરવાની છે અમારા ભાઈ સંગે આવે જુનાગઢ છે એટલે વર્ગી જવાનું છે પપ્પાથી તો હું છે કે એને પગમાં દુખાવો છે એટલે એનાથી જ કંઈ ખાવાનું નથી આપણે એકલા કીધે કંઈ થાય નહીં એટલે 2-3 જણા હોય તો કામ કરવાની મજા આવે અને આ જો અત્યારમાં સવારની અંદર પટ મારવા દાણાને હતા તો એને કે ચાલો હું તો રસ કાઢી લઉં કે પહેલાં કેમ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જો અત્યારમાં આપણે રસ કાઢવા વર્ગી ગયા છે અને તમારે જવાનું હતું વંથલી પણ સાટા મને એમ છે નહીં જવાય એવું લાગે છે થોડાક મોડા જવું બાકી જવું તો ખરા જ અને એ વર્ગી ગઈ જો રસ કાઢ લે ને ઠંડો થઈ જાય વ્યવસ્થિત રીતે રસનું કામ કરી દે આપણે બપોરે પણ ખાવાની મજા આવે આપણી કેરી બધી લેવાઈ ગઈ છે વધારાનો માલ નાની અંદર જાય છે એ જાય ઉકા બાપાને પપ્પાને ઉકાવા પણ દેવું મારા બાપાને મત દેવા હો હા ઉકા બાપા તો બિચારા વયા ગયા ચાલો તો આપણે પણ આપણું કામ કરી લેજો પપ્પા આવી ગયા છે હા એનો પગ દુખે તો હળિયું સીડી ચડે છે ઉતરે નીચે થાય છે એને હક થતું નથી ક્યાંય પપ્પા વાળા મીંડા છે ફળીકા જોઈ લે ફળીકા વાળા છે શેના વાળા જોઈ લે હા એવડું બધું ન કરે પપ્પા એના 2 કરો હજી બસ તો ચાલ આ ફિનાઇલ મૂકી દે કબાટમાં એટલે હું જીવેજ બેવેજ વહી જાય અને વાયસે ન આવે ચોમાસાને ભેજની આપણે પણ કબાટ વીખીને બેસી ગયા છે કેમ કે ભવ્યનો દફતર કરતા હતા કોટ કાયા નીકળો હતી કોટ મૂકવાના હતા મમ્મી કાલે તમે મૂક્યો તો મેં આ બધું ખંઠર કરીને બેસી ગઈ છું અને આટલું વસ્તુ સરસ મજાનું ગોઠવી દીધું તો બધો સામાન પાછું ગોઠવી દઈએ અને ભવ્યના કપડાં છે એ પાછા વ્યવસ્થિત કરવા જોઈએ અમારા કપડાં પણ વ્યવસ્થિત કરી લઈએ અસ્તવ્યસ્ત બધું ખાનું છે ને સરસ મજાનું કરી લઈએ કેમ કે અહીંયા આ પાયરેથી પછી પાણી આવે છે ને તો સરસ મજાનું ભરીને મૂકી દઈએ ને તો પછી ઉપાધિ નહીં એટલો બધો છે કે વાત પૂછવામાં તો ચાલો બારીથી તમને નજારો બતાવી દો બહારનો સરસ મજાનો જો આ છે આપણો મસ્ત મજાનો વરસાદ આવે છે અને પવન પણ એકદમ ઠંડો ઠંડો છે ઠંડુ વાતાવરણ પણ થઈ ગયું છે અને તમારે કોને છે વરસાદી કોમેન્ટ કરજો તો ચાલો આપણે પહેલાં ગોઠવી લઈએ ખાનું રસ પણ નીકળી ગયો છે હવે રોટલીનું બાકી છે શાકનું ગેસે કરવાનું થાય તો હું રોટલી કરીને તું લઈશ તો મમ્મી કરશે તો આપણે બીજું કંઈક કામ કરશું કેમ કે એને ગેસે ફાવે નહીં અને બટેટાનું શાક બનાવવાનું છે એ પણ બનાવી લેશું અને જીગ્નેશ ગયા છે વંથલી પાછી ભવ્યને કેરી ખાવાની મજા આવી ને તો 2 વાગ્યા છે ચાલુ વરસાદ કે મમ્મી મને કેરી થોડી બધા પુગાડી દેજો તો પછી બગડતી ત્યાં અમે અને સારી કેરી હતી બધા છોકરા મળીને ખાય તો એક ખોખું ત્યાં પણ દેવા આવેલા ચાલો આપણે પહેલાં બધું મૂકી લઈએ ચાલો આપણું ખાનું ગોઠવાઈ ગયું છે અહીંયા 2 ગોદડા ઓઢવાના અને અહીંયા ભવ્યભાઈને વ્યવસ્થિત મૂકી દીધા નીચેનું ખાનું વ્યવસ્થિત મૂકીને ઢાંકી દીધું છે ઉપરમાં તો ઠેલા ઠેલી છે કે એ કંઈ હરખું કર્યું નથી ને આપણે રસોઈ પર મમ્મીએ રોટલી પણ બનાવી લીધી છે ને આપણે છે ને હવે ભવ્ય દ્વિજાબેનની ખ્વાઈશ છે ખાવાની કે ભાત ને શાક ખાવું છે બટેકાનું શાક વગર નાખ્યું છે ભાત મૂકી દીધા છે આપણે અને વરસાદ ચાલુ મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ થઈ ગયું પણ ગરમી પણ ભેગી છે પપ્પા ખાવાની રાહ જોઈને બેઠા છે હજી તો 11:30 જેવો જ ટાઈમ થયો છે ત્યાં બંને ચડે છે આપણું અને અહીંયા આ વંથલીથી આવી ગયા હું કે વરસાદ પાણી પંખો કરો ને ના હો પંખાની જરૂર નથી કાંઈ ટાઈટ લાગે ગરમી થતી હતી પંખો ચાલુ કરતા હતા હવે તો ટાઈટ લાગે તો પંખો થોડો ચાલુ કરવાનો અમારે બેન એવી તકલીફ થાય કેમ કે હે ને એને ઠંડી લાગે મને ગરમી થાય એટલે અમારે તકલીફ એવી થાય એટલે એક બાજુ કાઢ્યા છે એટલે હુવામાં તો એટલે ઉપાધિ નહીં કેમ કે એકને ઠંડી લાગે ને એટલે ગરમી થાય મને ગરમી થાય એને ઠંડી લાગે તો ધીમી ધારે ચાલુ જ છે અહીંયા દોરી પણ બાંધેવી છે હમણાં કપડાં સુકવવાની એટલે અહીં કપડાં સુકવાઈ જાય મમ્મી ગયા છે લેવા ધાબે હવે કપડાં આવે એટલે લઈને બધા પાયરે નાખી દે બધા વેઇટ કરે કામ નાખી દે બધા લઈને આવી જ ગયા છે ચોમાસામાં કપડાની હેરાફેરી કરવાની આવે જો આપણે જો વરસાદ જો અત્યારે ખાઈ પીને નવરા થઈ ગયા ને ફ્રેશ દાદા વરસાદ કે મારું કામ જોરદાર વરસાદ ચાલુ છે ને દંડોળા જો કેવા પડે છે એકદમ અને વરસાદ ગાજવીજ પણ ચાલુ એવો ને એવો છે આપણે જો વરસી જો અમારે
કીધું તો આપણે કાંઈક ઢાંકી દઈએ તો એ કંઈ ઢાંકવાનો વારો આવ્યો નહીં. તો જો બાકી ઓસરીમાં પાણી પાણી કરી દીધું, લાગત ફરતી કર. ચાલો 3 વાગી ગયા છે અને વરસાદ તેમણે ચાલુ ને ચાલુ છે અને દ્વિજા બેન અમારા રમે છે. કેમ દ્વિજા? મસ્ત મજાના રમે છે. હુડકી હું રમે છો બાકી વરસાદ અહીંયા નાખમાં ખૂણામાં ભેગું કહી તું કચરું બધું. વરસાદ ચાલુ ને ચાલુ છે. આપણે વાપરવાનું થોડું ઘણું ભરી લીધું કેમ કે પાણી આવે કે ન આવે કંઈ નક્કી નથી. અને દાણાનું પટ મારવાનું કેન્સલ કર્યું કેમ કે કાલ તો કાંઈ વાવવા જવાનું ન થાય. કેમ એટલે અગાઉ પોટ મારવાનો નથી. પોટ તો ઓર્ગેનિક જ મારવાનો છે. આનો ઠીકાઠીકની પપ્પા કે ઉગી જાય. જોરદાર થઈ ગયો ભાઈ. તો ચાલો હવે બધા તો પાછા ભર લઈએ અહીંયા ખૂણામાં કેમ કે પાણી પડવાની શક્યતા છે. કંઈ નક્કી ના હોય. ચાલો એ ભરી લઈએ બધા દાણા. ચા પાણી મસ્ત મજાના પાઈ દીધા છે. વરસાદના માહોલમાં ઠંડુ ઠંડુ વાતાવરણમાં થઈ ગયું. પપ્પાને બેસી ગયા. કાતર લઈને કોઈને વાળ કાપવો હોય બેસી જાવ જોઈએ કે આવે બે આમાં બીજા ટકો નથી કરે ને વાળ મોટા કરવા છે. બીજા બેન લાડવો ખાઈ ગયા હતા એટલે એ તો વિડીયો ખાઈ લીધો જાય. ગુવા ઉપર લાડવો બેન ખાઈ ગઈ હતી મસ્ત મજાનો પડી હતી. ટકો રંગાઈ ગયો બેસી ગઈ છાનમુની નાવા મળી પછી. ચાલો બજારમાં કોઈ ઈચ્છતો તો નહીં જ કેમ કે વરસાદ ચાલુ ને ચાલુ છે સરસ મજાનો ધીમી ધારે ને ફૂલ ધારે ને એવી રીતે. તમારે કોને કોને છે કોમેન્ટ કરજો. કોમેન્ટ તો કોઈ અમારે 2-3 વ્યક્તિ કરે છે હવે. હા શાંત વાતાવરણ છે. પવન પણ નથી. ધીરે ધીરે પવન વાય છે. બહુ છે નહીં પવન. તો ચાલો એવું બધું કામકાજ છે. આપણે હંતાનું કામકાજ છે પણ લાઇટ નથી. લાઇટ ક્યારની નથી. 1.5-2 વાગ્યાની લાઇટ પણ વહી ગઈ છે. તો કામ તો ઘણું બધું છે કરવાનું. તો પછી કરી લઈએ આપણે કામ બધું. કેમ કે રૂબરૂ કરવાનું છે. કેમ કે આડું મારે બાંધવું હોય ને ત્યાં પાણી આવે ગેલેરી આખી જ ઊંધી છે. તો વોશરૂમને જવું હોય ના આવે તો અહીંયા તકલીફ પડે. વાસણ સાફને બધી ચોકડી જ કામ હોય. આમથી ગેલેરી ભીની થઈને પડવાની તકલીફ. અત્યારે જ શરૂઆત થઈ ગઈ જોકે પડવાની. બીજા બેને ચાલુ કરી દીધું પડવાનું એટલે બાંધી દે એટલે ઓછી ઉપાધી. તો લાઈટ આવે એટલે એ કામ આપણે પૂરું કરી લઈએ. તો મમ્મી ચીજને દાણાનું કામ પૂરું કરી પવન કામે હવ લાગી ગયા બધા. જો આને જૂનવાણી કામ પાછું હાથમાં લઈ લીધું છે. જૂનું કામ જૂનવાણી કામ ગયેલો છું. જૂનવાણી જ કામ જ ને. ના અને આ અમારા બેન જો નાય ને હાવ પછી કહે કે મને ટાઈટ છેડી છે ને ઓલું થાય છે ને મજા નથી. ચોમાસામાં છે ને બહુ કાંઈ લાગે. મસ્ત મજા સુકાય જલ્દી જાય અને દેતી એમાં હોય છે ખરી જાય. પગ પણ ખાય કા સાફ થાય. એટલે હે ને આ બનાવી રાખી કોઈને લેવા હોય ને તો લઈ શકાય. એટલે અત્યારે નવરાય છે લાઈટ છે ને એટલે તો ન બનાવે. પગલું સણી પણ કમ્પ્લીટ માંડી દીધું છે. હમણાં પૂરું થઈ જાય. ચાલુ થઈ ગયું છે કામ. નીચે હોય એટલે વાર લાગે. ઉપર જતા કાંઈ વાર નહીં લાગે. ફટાફટ થાય ઉપર જાવ ને એટલે. નીચે હોય ને થોડીક વાર લાગે. જોઈએ હવે નક્કી ન હોય. 1 જોઈએ કે 1.5 જોઈએ? 1.5 જોઈએ. ગટકાવામાં જોઈએ. બે જોડી 4 છે જોડી હજી. છે ભાઈ તૈયાર માંડ્યું હોય. પપ્પા બેઠા બેઠા પંચાયત કરવા બેસી ગયા. ચલો મને કે રખડવા જાવ પણ જાવું પોહા હે નહીં રખડવા. એક ગાડી પડી લઈને જાવ. ગાડી આવડતી હોય તમે કયો નહીં ને. તમે ત્યાંથી એમ કે મારી ગાડી અટતા નહીં. થઈ ગયું હવે પછી કાઢી લઈએ આને. ને વરસાદ પર ધીમો ધીમો હવે આવે છે. મમ્મી રે દીજા રમતી હતી એનું કચરું બધું ભેગું કરે છે. અને કેરીની વાઈસ એટલી બધી આવે છે કે વાત પૂછવામાં આમાં ડસ્ટબિનમાંથી. અને શાંત વાતાવરણ છે હાવ. ચાલો તો પપ્પા કે પ્રોગ્રામ શેનો કરવો? કાંઈ છે નહીં પપ્પા. ઓર મરચું નથી. ધાણા મેથી મરચા મરચું નથી નકર તાલો કરીએ. તો ચાલો છે ને ભટકાવતા ભૂલાઈ ગયા આપણે એટલે કાઢવાનું કોસ ઓલું થાય કા થોડુંક આમ કટકટ કરતા ભટકાવતા એમ ખેંચવામાં હા ઓલું થઈ જાય બેસી જાય હમણાં પગલું અણી એટલે ભટકાવતા ભૂલાઈ ગયું. તો ચાલો હવે હે ને કાઢી લઈએ હવે અને પ્રોસેસ એની. હા
એ ગડકાવામાં પછી ઘટશે એટલે સિંદરી બીજી નાખી લેવું અરે હા પપ્પા કે પ્રોગ્રામ મમ્મી પપ્પા કે પ્રોગ્રામ નથી કરવો શું કરવું હવે તરબૂચ છે ને તરબૂચ નથી અને મળતાય નથી તરબૂચ ચાલો આ કાઢી લઈને પછી બીજું માંડ દેવું પાછું કે વાળીએ મરસા પપ્પા મરસા એક છે બીજું જ કંઈ છે નહીં ઝીણી મરસી લઈ આવું છે બીજું કંઈ છે મરસા હાલો હાલો સણિયું કમ્પ્લીટ થઈ ગઈ મસ્ત મજાનું બની ગયું છે હવે બીજું માંડી દઈએ મામા જો વાત કરે અમે 2 વાગે આવ્યા હતા ત્યાંથી એને મામા ચા ત્યાં પછી પાછું દવાખાના બતાવવાનું હતું રિપોર્ટ કાઢ્યો રિપોર્ટ વાળો આવે તે પછી દવા લખે ને મામી મજાનો વાતો કરે છે નાસ્તો કરી લ્યો ને ભાઈ આપણે ન ભેગું થાય ગરમી નો નાસ્તો કાંઈ હું કરો એની પૂજા કરી એ જુનાગઢ લઈ જાય તો યાર ભૂખા લઈ આવે જુનાગઢ ગયા હોય આપણે એમ કહીએ કે હાલો કંઈક સમોસા કંઈક પાણીપુરી કાંઈ નહીં ને આને આ લીખી દે છેલ્લે હાવ છેલ્લે નાખજે અને હાલો આજે બીજું આપણે માંડ દે ગયા હવે ને અમારે શું થયું શનિવારે હવારમાં ગયા સમજો મમ્મી હવે આ જોઈએ ઓલા ગોઠવી દીધા બધાય નથી લીધું ઓલો પાછા આવે વાટ હા એ આયા બેઠો હતો તો ચાલો હવે આ ઓલી નીતિન છેલ્લી એટલે બહુ અબુડિયો હવે, અબુડિયો નહીં. વારી લઈએ વાળી માંડી દઈએ બીજું પાછું આટી દીધી. પપ્પાને આટી વીખમાં બેહાડી દીધા છે એ આપણે અહીંથી ઘૂસવાઈ જાય હરખાય કાઢજો પાછું એક પ્લાય આટી કાઢે ઉભો રહે ખેંચતો નહીં. જો. ત્રણ મને આ ચોખ્ખું માંડ્યું સવારે મસ્ત મજાના બની ગયા છે ચોથું બનાવી લઈએ પછી ખાલી ગડકાવી મૂકી દઈએ તો કેવા લાગ્યા કોમેન્ટ કરજો અને બાપ દીકરી જો રમવા માંડ્યા છે ભીંડા મસ્તી હાલે છે બાજરું હાલે છે અને મમ્મી આમ રોટલી બનાવે છે આપણે આ કામ કરીએ છીએ બધા હવન કામે હવ વળગી ગયા પાછા અને હવે મસ્ત મજાનું હાલો, જો. હાલો, તો ચાલો વિડીયોને પણ અંત કરી દઈએ તમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઇબ ન કર્યું તો ફટાફટ કરી દેજો અને બેલ આઇકન બટન દબાવવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો આપણે બનાવવા માંડીએ પગ ઘૂસણ્યું કેવું લાગ્યું એ કોમેન્ટ કરજો આ દાય વાંચ દડાના ઘા આવે છે હો ભાઈ હુમલો કર્યો હુમલો લેવો હોય તો પહોંચી જજો હાથરપુર વાળા